પણ જેને ભગવાન સાક્ષાત ભગવાન જ મળ્યા છે અને એવી પ્રતીતિ નક્કી થઈ ગયું ને, એના નામ અટાણે રહ્યા છે. આપણે એના નામના નગારા એને નામને યાદ કરીએ છીએ. સંતોએ કઈ બાકી નથી રાખી ઉપદેશો દેવામાં. જેને શરણે આવ્યા એને દઈ દીધું, જેને આવ્યું એને દઈ દીધું. દયાના સાગર છે. પણ નીકળ્યા ગળ્યા ગાંઠ્યા, ગીણ્યા ગાંઠ્યા નીકળ્યા. કે એમ કહેવાય છે કે પ્રહલાદ રાજાએ 15 કરોડને ઉપદેશ આપ્યો, પણ નીકળતા ગયા. નહીતર 10 કરોડ નીકળી ગયા. વૈદ્યા વાહે 5 કરોડ. બીજા યુગમાં યુક્તિ કીધી. રામાપીરના પાઠમાં 4 યુગનો કોરી મંત્ર બોલાય, ધ્યાનથી ક્યાં સાંભળજો. બીજા યુગમાં યુક્તિ કીધી, 12 કરોડે લીધો ભાવ. 9, 7, 3, 21. બીજા યુગમાં યુક્તિ કીધી, 21 કરોડને ઉપદેશ દીધો હરિશ્ચંદ્ર રાજાએ. એમાં ભાવ પ્રગટ કેને કેટલાને થયો? 7 કરોડને. 14 કરોડ રહી ગયા. ત્રીજા યુગમાં યુક્તિ કીધી, 9 કરોડે લીધો ભાવ. ત્રીજા યુગમાં ધર્મ રાજાએ 27 કરોડને ઉપદેશ દીધો. વસ્તી પછી વધતી જાય ને, 27 કરોડને ઉપદેશ દીધો. એમાં 9 કરોડને ભાવ જાગ્યો, બીજા રહી ગયા. ચોથા યુગમાં યુક્તિ કીધી, 36 કરોડને ઉપદેશ દીધો. એમાં 12 કરોડને ભાવ જાગ્યો, બીજા પીડ્યા રહ્યા. 5, 7, 9 ને 12 કેટલી કરોડ થયા? 33. 3 કરોડ બાકી છે, આ કલિયુગમાં લેવાના છે. હા, એમાં બધા તમારું નામ આવવાનું છે. 36 કરોડ દેવતાની આ કસેરી છે. 5, 7, 9 ને 12 કરોડ 33 નો મેળ થયો. હજી 3 કરોડ કરવાના છે. સટકતા નહીં, આમાં પીડ્યા રહેજો. એમાં તમારું દેવકોટીમાં નામ લખાઈ ગયું છે. એવી જ સભા દાદા ઉગમસિંહની વખતની, રામાપીરની વખતમાં આમ જ સભા ભરાતી. બસ એ દેવકોટીના આત્મા 33 કરોડ. દાદા ઉગમસિંહ પીર રૂપાંદે રાણી તમે કયા માનો? માલદેને ખબર પડી કે હામિયા કરીને કોઈએ સંતોને ઘેર પધરાવ્યા છે. માલદે ઘડીક તો તલવાર લઈને તૈયાર થઈ ગયો. મારી આજ્ઞા વિનાનો મારા ગામમાં નગારા મજીરા તબલા કોની વગાડ્યા? પણ સંતોમાં જેને ખાલી આમ દ્રષ્ટિ પડે ને, તો એનો વિચારનો તો પરિવર્તન થાય જ. ઉપડ્યો તરવાર લઈને કે મારી જ નાખું. ત્યાં બીજો વિચાર આવ્યો કે દાદા ઉગમસિંહ એટલે રાજા મહારાજોનો ગુરુ, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. એટલા માણસના મોટા મોટા રાજા મહારાજાનો જે ગુરુ છે, એને હું જો કહું ખરાબ રીતે વર્તું તો હિન્દુ રાજા તરીકે મારો બહિષ્કાર થાય. એટલી સભા હજારોને મોઢે બેઠી હોય અને એના એક જ ગુરુ હોય, તો ગમે એવો માણસ હોય ને, ગમે એવો ધારાસભ્ય, ગમે એવો મોટો, તો એને પલરવું જ પડે. કે એટલા માણસ જેના શરણ સેવતા હોય એને કહેવાય નહીં, આપણે મત ન પડે. એ પરિવર્તન માલદેમાં થયું કે ભલે ને કર્યા હોય, મારે તો રૂપાંદેથી કામ છે ને, રૂપાંદેને હું નહીં જવા દઉં. પણ આને કહું તો રાજા તરીકે મારો બહિષ્કાર થાય, હું ધર્મથી વિરુદ્ધ કહેવાઉં. એટલે કંઈ કીધું નહીં, પાછો તરવાર મૂકી દીધી અને સીધો રૂપાંદેના રાજમહેલે ગયો કે જો તું હવે રાજાની રાણી કહેવા. રૂપાંદેની માલદે કે તારાથી હવે આપણાથી ઓજલ પરજ બધું પાડવું પડે, તારાથી હવે ભક્તોણા ભેગું જવાય બેહાય નહીં. રૂપાંદે કે હા ભગવાન, ખાસી વાત છે, હું ક્યાં જવાની જ નથી. રૂપાંદે કે મારાથી જવાય જ નહીં ને, રાજ મૂકીને થોડું જવાય. પણ માલદેને વિશ્વાસ ન આવ્યો કે આ ગયા વગર રહે જ નહીં, કારણ કે આનો ભાવ એવો હતો.
તમારે ન જવું હોય ને તમારે ઘરેથી જો એવો પ્રેમ ભાવ હોય ને તો તમારી પાસે ખોટું બોલે નહીં જાય સત્સંગમાં. એ પાકું જેવા ઘણા મારે અનુભવ છે. પણ સત્યને રસ્તે હોવું જોઈએ. એટલે માલદેને ખબર હતી કે આ ગયા વગર રીહે નહીં, આટલો ભાવ એટલો છે અને ભક્તિ એવી છે. એટલે કીધું, થોડુંક સાત્વન આપ્યું કે હા, તારે કંઈ ભેટ પૂજા મોકલાવવી હોય, તારે કંઈ દાન પુણ્ય ન્યા કરવા મોકલાવવું હોય તો એ માણસને મોકલી કરી લેજે. રૂપાદઈએ ગુરુને મનોમયને હાથ જોડ્યા કે ગુરુદેવ, એટલી તો ફાંડું પીડ્યું કે મને ન જવા દીધી, પણ મારા માણસને તો કીધું. એટલું તારી દયા કહેવાય. હવે કદાચ વધારે રસ્તો થાય એવું મને લાગે છે. બધા ઠકડા ઠાઠ મેદની બેઠી છે. દાદા ઉગમસિંહ ઊંસે આસને બેઠા છે અને ચારેય બાજુ આમ સભામાં નજર કરે છે, પણ રૂપાંદે ક્યાંય દેખાય નહીં. મેઘધારવાને બોલાવીને કીધું કે ભાઈ, આમાં મારી દીકરી રૂપાંદે કાં દેખાય નહીં? બધાય આવ્યા છે, એને નથી કીધું? તો કે બાપા નથી કીધું. અરે ભલા માણસ, એના હાટું તો ન્યાથી અમે ધક્કો ખાધો છે, જેના માટે મેં ધક્કો ખાધો છે એવડો. એને નથી કીધું કે બાપા આપણી આજ્ઞાની રાહ જોઉં છું, તમે કયો કે રૂપાંદેને કઈ આવી એટલે ભજને મારું ખોડિયું ત્યાં પડ્યું રહીએ. એટલી બધીને આ પેરીગર રાખ્યા છે માલદેએ કે દરબારગઢમાં કોઈ પણ રૂપાંદે પાસે આવે ને એને મારી જ નાખવાનો. એટલે મેઘધારવે એ બીજી કઈ વાત ન કરી, ખાલી એટલું જ બાપાને મુખથી કહી દે કે જા એને વાયક દઈ આવે એટલે વાત પૂરી થઈ. અરે ગાંડા કઈ આવે? ગુરુ પાસે એક શબ્દ ન બોલ્યો કે મને મારી નાખીએ, કે મને આમ કરીએ, કે મને ન્યા આવી પેરો છે, કે એક શબ્દ મેઘધારવો ન બોલ્યો. ગુરુના વસન શિરે ધરી લીધા. એટલે બાપા આ મેઘધારવાને આ યાદ કરવો પડે છે. વયો ગયો, ઉઘાડે ભેગી ગયો. રૂપાદેને કહે છે જઈને, બેન વાયક લઈને આવ્યો છે. વાયક આવ્યા રે વિંજલ શેરના હોજી રે, સતી તમે સૂતા છે કે જાગોજી. ઓહો કંઈક રે સુતાને કંઈક એ જાગીએ હોજી રે, નુગર્યો માલ દે જાગે રે. ઓહો કંઈક રે એ સુતાને કંઈક અમે જાગીએ હોજી રે, નુગર્યો માલ દે જાગે રે. ઓહો નીંદરા એ મગાવો સારા શેરની હોજી રે, નુગરા માલ દેને પોઢાડો જી. ઓહો સોડમાં સુવરાવો વાસુકી નાગને હોજી રે, માથે એને અમર ઓઢાડો જી. ઓહો તાળા રે એ દીધા રે વિંજલ શેરને હોજી રે, ચાવી માલ દેને એ હાથ જી. ઓ દિવસ એ ઉગે ને તાળા
ખુલે પછી ખડકી એક માળજી ઓ વાયક આવ્યો રે વિંજલ શેરનો જીરે સતી તમે સૂતા છે કે એ જાગો વાયક લઈ અને મેઘ ધારવો હિંમત કરી અને બધાય પરોળિયા શાંતિથી હુઈ ગયા છે અને મેઘ ધારવો બેનને વાયક દેવા ગયો છે. બેન કહે છે કે ભાઈ કેમ આવું? મેઘધારવો કહે કે બેન તને કંઈ ખબર છે? તો કે બધી ખબર છે. દાદા ઉગમસિંહ ગુરુદેવ પધાર્યા, સંતો તારે ઘેર આંગણે પધાર્યા, સામિયા કર્યા, બધી મને ખબર છે, પણ તો કેમ બેન આવતી નથી? પણ કેમ આવું? જોજો આ સિંહ જેવા અપ્સરો એક ધારા મશીન ગન લઈને ઊભા છે અને હવા મણના તાળા માર્યા છે. આમાં કેમ મારે આવવું? તો કે બેન એ વાત બધી હાચી, પણ આ તારા મનની નબળાઈ છે. કેમ નબળાઈ? તો કે તાળા તો મને માર્યા હતા, હું કેમ અહીં પી ગયો? કેમ પી ગયો? એ મોતના મોઢામાં થઈને આવ્યો કે નહીં? તો કે ઈ ભાઈ બધી વાત હાસી, પણ ગમે એમ તો પુરુષ છે. અમારી નારી જાતિને તને ખબર ન હોય ભાઈ, અમે કેમ રહેતી હોય? અમે નારી જાતિ, અમારે આબરૂ અમારે કેમ રાખવી એ અમારું મન સમજતું હોય ભાઈ. ગમે એ તો તું પુરુષ છે, તું નીકળી હે, અમારાથી ન નીકળાય. તો કે બધી વાત હાસી, પણ તારી નબળાઈ છે. ગુરુમાં વસનમાં તને વિશ્વાસ નથી, સમજાવે છે. આવા ગુરુભાઈઓ મળવા પણ કઠણ છે. હાસી સમજણ, હાસા રસ્તાના બતાવનારા ઓલિયા પુરુષો, જેના ખોડિયા જુદાન જીવ એક હોય, એવા પુરુષો મળવા, ગુરુભાઈઓ મળવા એ દુર્લભ છે. નકર તો નબળાઈ હું નથી ગયો ને તું નથી, તમે નથી ગયા ને. આજ આવો વરસાદ છે થોડું જવાય, પુગાય જ નહીં કોઈ રીતે. ઓલું આ કોક આવતું હોય તો એને ઈ પાછું પડી જાય. સાચી વાત છે, ન જવાય. હે પણ હિંમત કરીને નીકળી જાય ને તો કંઈ ન નડે. અમે એકવાર બાપાના સત્સંગમાં ગયા, આમ અહીંથી 180 કિલોમીટર, ઝીણો ઝીણો અહીં વરસાદ વરસતો હતો, અને ન્યા પૂગ્યા અને પછી પાછા ભાગ્યા. સત્સંગ હાઈ ક્લાસ સાંભળ્યો, હા તે પછી પાછા ભાગ્યા. અને ભાઈ મેં કે મારું કામ, અમે અહીં મહેરીભાઈ છે એક વાડી વિસ્તારમાં, હું ને મહેરીભાઈ બે 2 વ્હીલ લઈને 180 કિલોમીટર. મેં આમ છત્રી પકડીને એની મોટરસાઇકલ લાગ્યું 180 કિલોમીટર સુધી. એ હજી હયાત છે મહેરીભાઈ. એને મોઢામાં સાંટા લાગે ને એટલે પાછળ બેઠો બેઠો હું આમ છત્રી પકડતો આવું, અને એ મોટરસાઇકલ લઈને 180 કિલોમીટર રાતે 3 વાગ્યાથી 7 વાગે અહીં પી ગયા. 180 કિલોમીટર, અને એટલે પાણી. અને આ અમારા ગરડામાં પછી ન હાલી મોટરસાઇકલ, એટલે ત્યાં મૂકી દીધી ભાઈને વાડીએ. રાતે ત્યાંથી 1:30 વાગે સત્સંગ પૂરો કરીને ઉપડ્યા. અહીં સવારે 6:30-7 વાગે અહીં પી ગયા. ખબર જ નમરે કે અમારું શું થાય, ખબર જ નમરે. અત્યારે તો માણસને ઘેર ઘેર 4 વ્હીલ થઈ ગયા, ગામો ગામ રોડ થઈ ગયા હાઈ ક્લાસ. હે કંઈ તકલીફ જ નહીં જવા આવવામાં. એ વખતમાં તો સાયકલ પંખા વગરની ન જડતી, અને સાયકલ કોક લઈ આવે ને તો આખા વાડીઓના ભેગા થાય, સાયકલ જોવા આવે, ફલાણો ભાઈ સાયકલ લઈ આવ્યો. અને આથી જાય ને ઘરેથી એટલે હું હમાસારી તો ખબર જ નમ રે.
અને અટાણે તો વાં પૂગે 10 ફેરે ફોન આવે, ક્યાંક પૂગ્યા, અમે અહીં પૂગ્યા, કઈ વાંધો નથી ને? તો કે ના ના, વાંધો હોય તો હરખો થઈ જાય. કઈ ઘરનું યાદ જ નહીં કરવાનું, શું કરે પાછળ, યાદ જ નહીં કરવાનું પાછળ શું છે, સુરતા જ ત્યાં નહીં રાખવાની. થોડીક કઠણ તો છે ભક્તિ, અઘરી તો છે, પણ એમાંથી જો નીકળી ગયા ને, પેલા છે કડવો ને તીખો, પછી આંબા કેરી શાક, હે પ્રાણી તું સત્સંગનો રસ શાક. પેલા થોડો કડવો ને તીખો છે, પછી તમારે જલસા આંબાની શાક. પીર ઉગમસિંહ દેવાયત આવ્યા એટલે રૂપાદે બેન કહે છે, પરોડિયો પૂછે પ્રેમ ગુરુને, ગુરુ દીદીઓ ફરમાના, તમે હુકમ કરો એટલે બેનને કહી આવું. જય અને બા બધી કહે છે, તો કે બેન તારાથી નહીં અવાય. તો કે પણ કેમ આવું? તો કે આ જમલો કેવો છે એ તને ખબર છે? તો કે કેવો છે? પરોડિયો મેઘધારવો કહે છે કે બેની, જેવી રીતે પાંડ્યોના વખતમાં જમલો રસાણો હતો ને, એવો જ અત્યારે જમલો છે. બીજ થાહોર જમલો રચાણો, ઇલ્મે યાદ કાઠે રાણી રે, હાચા મોતીના શોખ પૂરા છે બેની, હાચા મોતીના શોક પૂરા છે, ઇલ્મે આદ કાઠે રાવી રે, રાહોડ માલો પૂછે રાજપદમણી. રૂપાદે રાણી કયા માનો, પીર પેગંબર કામેલ આવ્યા, ગત ગંગામાં મેલાણી રે, પીર પેગંબર કામેલ આવ્યા, ગત ગંગાએ ફેલાણી રે, મેઘધારુ ને ઘેરે ધણી પધાર્યા, મેઘધારુ ઘેરે એ ધણી પધાર્યા, બેન નિવાયક દેનારે, રાહોડ માલો પૂછે રાજપદમણી. રૂપાદે રાણી કયા માનો, એ બેન, એવડા મોટા સંતો પધાર્યા છે આ ગદગંગામાં. પીર પેગંબર કામેલ પુરુષ આવ્યા. કામેલ એટલે કમાઈ વાળા હંસો. જુગો જુગથી જે પડ્યા આવે છે ખોડિયા બદલાવી બદલાવી, એવા સંતો આજ આપણે આંગણે મળ્યા છે. અને એના સંત દર્શન કરવા એ જીવનની અંદર એક મહાન લાવો છે. ગત ગંગા છે ને એ ગુરુનું રૂપ ગણાય છે. ભગવાનનું રૂપ આપણે ગદગંગામાં બેઠા હોય ને, તમે એમ કરીને બેસવું જોઈએ કે ભગવાન સંતોની સભામાં હું બેઠો છે.
ઈશ્વરની સભામાં હું બેઠો છે. આ બધી ગતગંગા છે ને એ મારા નાથનું રૂપ છે. તો એક ગણો ફાયદો નહીં, 1000 ગણો ફાયદો તમને થાય. કોઈને માણસ ગતગંગામાં લેખીને ન બેહું. ઈશ્વરના બધા અંશો છે અને મારા ભગવાનનું બધું રૂપ છે. આ ગતગંગા છે. જોઈ લ્યો પછી એનો આનંદ. પીર પેગંબર કામેલ પુરુષ આયા. પીર પેગંબર, આપણે એમ થાય કે પેગંબર એટલે કોઈ મુસ્લિમ સંતો આવ્યા છે, પણ ઈશ્વરનો જે પેગામ, પેગંબર એટલે સંદેશો, સંદેશો લઈને આ જગતની અંદર આવે છે ને એ પેગંબર છે. બધાય ન્યા કોઈ જાત ભાત કઈ હોતી નથી. બીજ થાહોર જમલો રસાણો. થાહોર બીજ, શનિવારને બીજ આવે ને એટલે આ માણસ કે થાહોર બીજ કહેવાય. પણ એવો તો યોગ કંઈ થઈ જતો હોય, શનિવારને બીજ આવે. પણ બીજ, થાહોર બીજ એક જ વાર થાય છે, પછી નીચ. થાહોર બીજ એટલે જે દિવસે તમને ગુરુગમનો ઉપદેશ મળ્યો ને એ થાહોર બીજ છે. પછી નીચ, બીજ માથે છે બીજું, ત્યાં કેવા જેવું નથી કાંઈ. વિદેહની વાતું વિરલા જાણે, 33 માઇલો પૂગે ત્યાંય. આ દેહ છે ને એ બીજ છે. એ બીજ માથે બીજું એટલે આત્મા છે. એ કેવા જેવું નથી કાંઈ, એટલે આ મુખથી વાણીનો એ વિષય નથી. તમારાથી સોરી રાખવી એવું નથી, કેવું નહીં એવું, પણ એ બ્રહ્મ આ જીભથી બોલાય એવો નથી. ગોળ કેવો છે તો કે ગળ્યો છે. કેવો ગળ્યો છે એ જવાબ નથી. હે, સાકર ગળી ખરી, પણ કેવી ગળી છે એ તો ક્યારે ખબર પડે કે કાકરી મોઢામાં મૂકો ને ત્યારે. મૂંગે સાકર ગળી ગળામાં, ગળી ગળી સમજ સમજ મુસ્કાઈ. કે ખાલી શાન બતાવે કે મીઠી બહુ છે, કેવી મીઠી છે એ જો કાકરી મોઢામાં મૂકે ને ત્યારે ખબર પડે. પછી નીચ, પછી આત્મા. ગુરુગમ ગ્રહણ કરીએ છે, બીજ છે. આપણે સદગુરુ મળે ને ત્યારે ભક્તિ રૂપી બીજ તમારી હૃદય ભૂમિકામાં ગુરુ વાવે છે. એ બીજ વાવ્યું ને એમાં સુરતાએથી તમારે પાણી નાખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે લીલલબાઈ ગાયું છે કે બીજ વર્તીને બીજ વાયું, વાયું મેં વિશ્વાસ જાણી. કરણીના ક્યારા કરી અને પ્રેમથી રેડ્યા એમાં પાણી. પધારો ગુરુજી સતની વેલડીએ. કંઈ એમાં મોટી વાત કંઈ નથી, કંઈ બર કરવાનું નથી, કંઈ બીજું કરવાનું નથી. બસ પ્રેમથી શ્વાસે શ્વાસે એમાં પાણી નાખો એટલે ભક્તિરૂપી વેલી ઓટોમેટિક ઉગીએ. ઉગી છે અમરવેલ એના મૂળ પાતાળમાં. એના મૂળિયા પછી પાણી પૂગી જાય ને ત્યારે પછી પાણી ન નાખવું પડે, એમને એમ ફળ આવે. આપણે નાનું વૃક્ષ હોય ત્યારે એમાં પાણી નાખે, જોરદાર મોટો વડલો થાય એમાં કોઈ પાણી નાખવા ગયું? પાણી નાખતા 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 ભક્તિ પરિપક્વ થઈ ગઈ, આત્માનો અનુભવ થઈ ગયો ને પછી તમારે ભજન ન કરવું પડે. બ્રહ્મ પોતે બની ગયો, પછી કેનું ભજન કરવું? પછી ભજન ન કરવું. એટલે કબીર સાહેબે કીધું કે આગે આગે દમ જલત હૈ, પીસે મેરા રામ. આગે આગે હું હાલું, મારો રામ તમારી પાછળ વિયો આવે છે, પછી મારે ભજન ન કરવું પડે. અજંપા જાપ મેં ન જપું. રવિ સાહેબ કે હું હવે અજંપા જાપ ન જપું. મેં વરું ભૂ વહાં કોઈ વરું ભાઈ. હું પૂગ્યો ને ન્યા કોઈ પૂગી જાય ને તો એ બ્રહ્મ પોતે જ બની જાય, પછી ભજન નથી. સીડી હોય, આપણે ઉપલે માળે ચડવું હોય, લીપ દબાવીને 10મે માળે આપણે પૂગી ગયા, પછી તમારે લીપની શું જરૂર છે? આ લીપ છે બ્રહ્મ સુધી પૂગવા માટેની. આ સત્ય નામ છે ને એ લીપ છે. પણ એમાં બેઠા બેઠા સાપ દબાવો તો ઉપર જાય, એમ બેઠા રહ્યો તો ન જાય. હે,
નામ મળી ગયું બસ ભજન ન કરો અને બસ નામ મળી ગયું એમનો બ્રહ્મ સુધી ન પુગાયું. સાપ દબાવો અને ઉપર ગતિ કરતી થઈ જાય ત્યારે ઉપલે માડી જવાય. ત્યાં પછી જલસા તમારે. એટલે વિહંગ માર્ગ કીધો, પ્લેન વિહંગ માર્ગ, આકાશ માર્ગ. આ વિહંગ માર્ગ છે સંતોનો, કે જ્યાં 10 કલાકે પુગાતું હોય એના 1.5 કલાકમાં પૂગી જાય. વિહંગ માર્ગ કઈ આડું જ ન આવે. એટલે રૂપાદેબાઈને કહે છે કે બેન, બીજ થાહોર રેન રોડી, જમલે મેં જુગત તેડી. એડી એડી રીતે મારો સાહેબો રીજે, પધારો ગુરુજી સતની વેલડીએ. એવી ગદગંગા ભેગી થઈ છે. મહાન જગતના પુરુષો, અવતારી પુરુષો આંગળે પધાર્યા છે અને તું રહી જાય ન હાલે. અને દાદા ઉગમસિંહે ખાસ કહેવરાયું છે અને તારા માટે અહીં સુધી આવ્યા છે. ત્યારે રૂપાદે કહે છે કે બેન ભાઈ, તને બધી વાતો આવડે છે, તું પુરુષ છે, પણ આમાં મારે કેમ નીકળવું? એમ કરી અને રૂપાદે બેન ખીમડા કોટવારને કહે છે, નર રે ભમરડા, હું કેમ આવું વાય કે રે હે જીજી. અરે નર રે ભમરડા, તું છે નરાસક નાયક રે હે જીજી. એ જી ખોટું રે બોલું તો વીરા મારા ખજીને ખાય કરે હે જીજી. વીરા મારા ખોટું રે બોલું તો મારે ખજીનામાં ખાય કરે હે જીજી. પરોડે પરોડિયા દિશે સરે પાય કરે હે જીજી. એ જી પરોડે પરોડિયા દિશે સે પાય કરે હે જીજી. એ જી એટોલી કસોટી કેમ હું આવું વીરા મારા વાય કે હે જીજી. તારા રે પરોડિયાને ધણી મારો દેશ રે પાલી. તારા રે પરોડિયાને ધણી મારો દેશ રે પાલી રે હે પધારો રૂપાદે બેની વાલી રે હે જીજી. બેની તમે વાય કે
તારો રે રૂપાંદે વાલી રે હે જી બીજ રે થાહોર મળ્યા છે 12 કરોડ હે જી બેની તમે આવી રે શકો તો એવો જમલો રે રચાણો છે એવો આજ જમલો રે રચાણો રે હે